ચેતરભાઈ વસાવા જે હસમુખ પટેલ સાહેબને જ્ઞાતિવાદી કહી રહ્યા છે, તો મને એવું લાગે છે કે ચેતરભાઈ વસાવા પટેલ સમાજના વિરોધી છે. ચેતરભાઈ વસાવાએ જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ સાહેબને જ્ઞાતિવાદી કહ્યા છે, તો શું ગોપાલભાઈ ઇટાલિયા ચેતરભાઈ વસાવાના આ બયાનનું સમર્થન કરી રહ્યા છે? ચેતરભાઈ વસાવાએ જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ સાહેબને જ્ઞાતિવાદી કહ્યા છે, તો હું ચેતરભાઈ વસાવાને પૂછવા માંગુ છું કે શું તમને એવું લાગે છે કે આ જીપીએસસી ક્લાસ 1-2માં હસમુખભાઈ પટેલે પટેલ સમાજના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ આપ્યા છે? નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હમણાં અમુક દિવસ પહેલાં ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગનું ક્લાસ 1-2નું રિઝલ્ટ આવ્યું હતું, એટલે ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે. તેમાં એવું લાગ્યું છે અને એવું છે કે જે વિદ્યાર્થીઓના મેઇન્સમાં વધુ માર્ક્સ આવ્યા છે તેમને ઇન્ટરવ્યૂમાં ઓછા આપ્યા છે, અને જેમના મેઇન્સમાં ઓછા આવ્યા છે તે લોકોને ઇન્ટરવ્યૂમાં વધારે આપ્યા છે. આના પર આપણા હરિભાઈ ચૌધરીએ SCBCના વિદ્યાર્થીઓને ભેદભાવ થયો છે એવા એમને મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે. આને જ કાઉન્ટર કર્યું છે અલ્પેશભાઈ કથિરિયાએ. પણ દોસ્તો, જેમ દેખ્યું છે આપણે લોકોએ, અને હમણાં જીપીએસસીનો મુદ્દો ખાસો એવો ગરમા ચાલી રહ્યો છે કે રિયલી જે વિદ્યાર્થીઓએ મેઇન્સમાં સારા માર્ક્સ લાવ્યા છે એ લોકોને ઇન્ટરવ્યૂમાં જે લિસ્ટ બહાર પડ્યું છે એમાં બહુ જ ઓછા આવ્યા છે, અને જે લોકોએ મેઇન્સમાં ઓછા માર્ક્સ મળ્યા છે એ લોકોને ઇન્ટરવ્યૂમાં બહુ બધા માર્ક્સ આપી દીધા છે. એના પર જ અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીસિંહ તોમર સાહેબે લોકતાંત્રિક આવાજ પર આ વિડીયો બનાવ્યો છે. એમને તથ્યો સામે લાવ્યા છે અને તટસ્થ રીતે એમને બતાવ્યું છે કે કયા વિદ્યાર્થીઓને કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ વધારે આપી દીધા છે. એમને જાહેરાત ક્રમાંક સાથેનો જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો બી તમે જોજો, એટલે તમને ખબર પડશે કે ના તટસ્થતા કેટલી છે. અને બીજું, હમણાં 1-2 દિવસ પહેલાં જ ચેતરભાઈ વસાવાએ યુટ્યુબરની સામે એમને જે બોલ્યું, એમને જે કહ્યું છે એનો વિડીયો તમે જુઓ દોસ્તો. ભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી, એમના સમયના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરી છે, તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ એમને જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે. અને દોસ્તો, આપે વિડીયો જોયો. વિડીયોમાં ચેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ એક જ્ઞાતિવાદી છે. તો હું ચેતરભાઈ વસાવાને એમ કહેવા માંગુ છું કે હસમુખભાઈ પટેલ ને તમે જે જ્ઞાતિવાદી કીધું છે એનો મતલબ એવું છે કે એમને પટેલ સમાજના જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં છે એમાં એમને ભેદભાવ કર્યો છે કે એમને વધારે માર્ક્સ આપ્યા છે? શું તમે એવું કહેવા માંગી રહ્યા છો? દોસ્તો, જેમ ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ એક જ્ઞાતિવાદ કરી રહ્યા છે, એનો મતલબ તો એવું થયું કે જેટલા પણ જીપીએસસીની પરીક્ષામાં પાસ થયા છે, જેટલા પણ પટેલ સમાજના વિદ્યાર્થીઓ, એમાં પટેલ સાહેબે ભેદભાવ કર્યો છે. અને જો આ વસ્તુ સાચી છે તો હું આ ગોપાલભાઈ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયા, તમે આ વાતનું શું સમર્થન કરી રહ્યા છો? અગર સમર્થન કરી રહ્યા છો કે નથી કરી રહ્યા તો એના માટે તમે વિડીયો ક્યારે બનાવી રહ્યા છો? બીજું દોસ્તો, આમાં મને એવું લાગે છે કે જ્યારે ચેતરભાઈ વસાવાએ એવું કીધું છે કે જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલે જ્ઞાતિવાદ કરી રહ્યા છે, તો આમાં ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત એનું સમર્થન કરી રહ્યા છે, તો જ એમના વિશે એ લોકો કંઈ હજી સુધી બોલ્યા જ નથી. આમ દોસ્તો, મને નથી લાગતું કે હસમુખભાઈ પટેલ સાહેબે કંઈ જ્ઞાતિવાદ કર્યો છે. એના માટે અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીસિંહ તોમર સાહેબે આખો વિડીયો બનાવ્યો છે કે જે વ્યક્તિને સમજ નથી પડતું ને તેમને પણ આ વિડીયો જોઈને સમજ પડી જશે કે ના, ક્યાં ભેદભાવ થયો છે અને ક્યાં નથી થયો. બસ દોસ્તો, આપણે ફરી મળીશું બીજા વિડીયો માટે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.